હનુમાનજી ભગવાન રામના અખૂટ ભક્ત, જેની બુદ્ધિ, બળ અને ભક્તિનું જીવંત સ્વરૂપ માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો, એમને પુત્ર પણ હતો અને એ પુત્ર સાથે હનુમાનજીએ ખુદ યુદ્ધ પણ કર્યું હતું. આજે તમે સાંભળશો રામાયણની એક એવી ઘટનામાંથી એક જે બહુ ઓછા લોકોએ સાંભળી છે, પણ જીવંત ધર્મ અને ધૈર્યની કસોટી છે. લંકા વિજયના મહાસંગ્રામ પછી અયોધ્યામાં શાંતિ ફરી વળી. ભગવાન રામ રાજસિંહાસન પર આરૂઢ હતા. રાજ્યમાં સુખ, શાંતિ અને ન્યાયનો વાસ હતો. હનુમાનજી હર હંમેશા રામ ભક્તિમાં લીન રહેતા. લક્ષ્મણજી રામના અત્યંત નિકટના ભાઈ અને સહાયક હતા. પણ એક દિવસ ધર્મના નિયમ પ્રમાણે લક્ષ્મણને યમલોકમાં જવાનું નિર્ધારિત થાય છે. શ્રીરામ વ્યથિત થાય છે. તેમનું હૃદય તૂટી જાય છે. મારે લક્ષ્મણને પાછો લાવવો છે, પણ કોણ જશે યમલોક સુધી? જવાબ ફક્ત એક જ હતો, હનુમાન. હનુમાનજીએ રામની આજ્ઞાને શિરોધાર કરી. તેઓ પાતાળ માર્ગે યમલોક તરફ જવા નીકળી ગયા. હિમાલયોની નીચે પાતાળ સુધી લાંબી યાત્રા કરી છે અને આખરે તેઓ યમલોકના દ્વાર પર પહોંચે છે. પણ દરવાજે ઊભો છે એક અજાણ્યો પણ અતુલ બળશાળી યુવાન. આ યુવાન વાનર જેવી રચના ધરાવતો, તેજસ્વી આંખો, શૂરવીર વાણી. તેણે કહ્યું, હું મકરધ્વજ છું, યમરાજના દ્વારપાલ. તને અંદર નહીં જવા દો. હનુમાનજી આચંબિત થાય છે. મકરધ્વજ, તું કોણ છે? મકરધ્વજે કહ્યું, હું તમારું સંતાન છું, તમારો પુત્ર. હનુમાન કહે છે, પણ હું તો બાલ બ્રહ્મચારી છું, તું મારો પુત્ર કેમ? મકરધ્વજ અવિચળ અવાજે સમજાવે છે, જ્યારે તમે લંકા દહન કર્યા પછી શાંત થવા સમુદ્રમાં ડૂબકી લીધી, ત્યારે તમારા શરીર પરથી ઉતરતો દેવત્વયુક્ત પરસેવો એક ઘા માછલીએ પીધું. એ માછલી ગર્ભવતી બની અને હું એમાંથી જન્મી. યમરાજે મને પાડ્યો અને પ્રવેશદ્વાર રક્ષા માટે નિમાવી. હનુમાનજી આશ્ચર્ય અને ભાવનાથી છલકાઈ જાય છે. પણ એમનું ધ્યેય છે લક્ષ્મણને યમલોકમાંથી મુક્ત કરવાનું, જે ધર્મની આજ્ઞા છે. મારે અંદર જવું જ પડશે. મારા માટે આ રામની આજ્ઞા છે. મકરધ્વજ ચેતવે છે, માફ કરશો પિતાશ્રી, પણ આજે તમે પિતા નથી, તમે યમલોકના મહેમાન છો. પ્રવેશદ્વાર મારું છે, ફરજ મારી છે. ધર્મ સામે સંબંધ ઊભો થાય છે. યુદ્ધ અનિવાર્ય બને છે. તલવારો નહીં, પણ ધર્મ, શક્તિ અને આત્મબળ ટકરાવે છે. પિતા અને પુત્ર વચ્ચે એક તરફ રામની આજ્ઞા અને બીજી તરફ યમરાજની ફરજ. બંને યોદ્ધાઓ વચ્ચે તમાશાન યુક્તિઓ ચાલે છે અને અંતે વિજય થાય છે હનુમાનનો. હનુમાન પોતાનું ધૈર્ય, શક્તિ અને રામ ભક્તિના બળથી મકરધ્વજને શાંત કરે છે, પરંતુ તેઓ પિતૃસ્નેહથી છલકાઈ જાય છે. તારું બળ, તારી ફરજ અને તારી સત્યનિષ્ઠા જોઈને હું ગર્વ અનુભવું છું. તો મારો પુત્ર તરીકે નહીં, એક સત્ય યોદ્ધા તરીકે મારું ગૌરવ છે. તો મિત્રો, પિતા બનવું સહેલું છે, પણ પુત્ર સામે પણ ધર્મ ન છોડવું એ સાચી સંસ્કૃતિ છે. હનુમાન અને મકરધ્વજ બંનેએ ધર્મનું પાલન કર્યું અને આજે પણ દરવાજા પર જે ફરજભર્યો વીર ઊભો હોય છે, એનું નામ છે મકરધ્વજ. તો મિત્રો, આ તમને રહસ્યમય વાર્તા સારી લાગી હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.